નાનપુરા કૈલાસનગરમાં 4 વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં વારંવાર પજવણી કરનાર માથાભારે યુવાને માના વાળ પકડી ઘસડીને માર મારતા ઉશ્કેરાયેલા યુવાને તેના મિત્રો સાથે મળી તલવાર, ગુપ્તી અને ફટકા વડે હુમલો કરી માથાભારે યુવાનને રહેસી નાખતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નાનપુરા કૈલાસનગરમાં 4 વર્ષ અગાઉ સ્થાનિક વિસ્તારના માથાભારે બંટી દિલીપ કહાર અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા વિક્કી કેશવ નામના યુવાનને વચ્ચે ગરબા ચોકમાં વોલીબોલ રમવા બાબતે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતના ઝઘડામાં માથાભારે બંટી દ્વારા વારંવાર વિક્કીની પજવણી કરતો હતો, પરંતુ બંટીની માથાભારે છાપથી ભયભીત વિક્કી તેને વળતો જવાબ આપતો ન હતો. છતાં પણ બંટી વિક્કીને વારંવાર પજવણી કરતો રહેતો હતો, જેનાથી ત્રસ્ત વિક્કી ક્યારેક આવેશમાં આવી બદલો વાળવાનું વિચારતો હતો, પરંતુ બંટીની સ્થાનિક વિસ્તારની માથાભારેની છાપથી તે સમસમીને બેસી રહેતો હતો. વિક્કી અનેક વખત બંટીને તેના મિત્રોની મદદથી સમજાવવાની કોશિશ કરતો હતો, છતાં પણ બંટી પોતાની માથાભારે હરકતથી બાજ આવતો ન હતો. દરમિયાન સોમવારે મોડી સાંજે માથાભારે બંટીએ વિક્કીની પજવણી કરવા ઉપરાંત તેની માતાના માથાના વાળ ખેંચી જાહેરમાં માર માર્યો હતો અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા, જેથી વિક્કીએ માને જાહેરમાં માર મારનાર માથાભારે બંટીને સબક શીખવવા મિત્ર જયમીન કિશોર સહિત 5 થી 6 મિત્રો સાથે મળી બંટી પર તલવાર, ચપ્પુ, ગુપ્તી અને ફટકા વડે હુમલો કર્યો હતો, જેમાં બંટીને પેટ, માથા, છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અક્ષય જયેશ પટેલ, બોની જયેશ પટેલ અને બિપિન કાંતિલાલ સહિત 5 જણાને નાની મોટી ઈજા થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને તુરંત સારવાર માટે ઓટો રિક્ષામાં પ્રથમ નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાને પગલે અઠવા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તુરંત જ પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.